હવે હકીકત દબાવવામાં આવે છે. હમ, અમારા જે પ્રતિનિધિઓ ત્યાં જતા હતા, 13 હમ, સભ્યો અંદર પહોંચી પણ ગયા હતા. જી. એન્ટ્રી પણ થઈ ગઈ હતી. હમ, પણ ત્યાં બાજુમાં ઉભેલા ગુંડાઓ પોલીસની સામે અમારા 3 સભ્યોને ઉંચકી લઈ ગયા. એમને માર્યું પણ છે. મારા પાસે એમનું સબૂત પણ છે. હમ, હવે કોઈ પોતાનું અપહરણ કરાય તો માર તો ખાય નહીં ને. હમ, એક ઉંમરવાળા કાકા હતા, એમને ઘસીટીને લઈ ગયા. અમારી બહેનોને પણ ખેંચતા હતા કિડનેપ કરવા માટે. હમ, એમની સાડીઓ ખેંચી, છતાં એ બહેનો થોડી મક્કમ રહીને પોતાને છોડાયું. પણ પગમાં પણ એમને ખાસી ઈજા આવી છે, લોહી પણ નીકળેલું છે. હમ, અને હમણાં જે તમે કહો છો કે પોલીસ સામે આ જે આવેદન, મતલબ જે જી. વિડીયો અમારા કાર્યકર્તા કીધું છે કે જાતે કર્યું છે, સતત ખોટી હમ, વાત છે. આટલા ટાઈમ હવારથી એ બિચારા કિડનેપ થઈ ગયા હતા. ગામના માણસો છે, ઉંમરવાળા માણસો છે. હમ, અને આટલી દબાણમાં એ લોકોને દાંત ધમકીમાં પેલા કિડનેપર્સે રાખેલું. પછી જયારે પોલીસ પાસે આવ્યું તો પોલીસ પણ એમને દબાણ આપતી હતી કે તમને ઘર જવું હોય તો અમે જેવું કહીએ એવું તમે બોલો. હમ, અને હા બોલો તો. આ ગરીબ પ્રજા છે. એમને કઈ એમની જાનની ફિકર ના હોય કે એમનું ઘર હમ, પરિવાર કેટલી ચિંતામાં હશે. અને સવારથી લઈને રાત સુધી હમ, પોલીસ 5 વાગેથી રાતે 10 વાગ્યા સુધી પોલીસ એમના જોડે ફરતી હતી. હમ, પોલીસ એમને લઈને ફરતી હતી. એમને સોંપી દેવું હતું ને જયારે એમના હાથમાં આવી ગયા હતા. હમ, પણ પોલીસ એમને સોંપ્યું નથી. એમને લઈને ફર્યા કરતી હતી 3-4 કલાક સુધી. હમ, તો આનું જવાબદાર કોણ? તો બિચારા ગામના માણસો ઘર જવા માંગે કે નહીં? આટલી તકલીફમાં હતા, ટેન્શનમાં હમ, હતા. એ કાકાને તો બીપી પણ છે, હમ, માર્યું પણ છે, તબિયત પણ એમની બગડી ગઈ હમ, હતી. હમ, તો માનવ પ્રેશરમાં આવીને આ લોકોએ કીધું હશે. પણ હમણાં એ લોકો હમ, કહેતા હતા કે અમને આ જોર જબરદસ્તી કરીને આ હમ, સ્ટેટમેન્ટ અપાયું છે. વેરી જી. ક્લિયર. હા, રાધિકાબેન, બે નિવેદન સાંભળવા મળ્યા. એક પહેલું નિવેદન જેમાં એમણે એવું કહ્યું કે અમને પક્ષ તરફ કોઈ મતભેદ હતો. બીજા નિવેદનમાં એ લોકો સ્પષ્ટતા કરે છે કે અમને પોલીસે દબાણ કર્યું હતું. તમે પણ એવી રીતના વાત કરી રહ્યા છો કે પોલીસ છે એને હાથ પણ ઉઠાવ્યો છે. તો જો આ વાત સાચી હોય તો એ કેટલા અંશે લોકશાહીને નુકસાન કરે છે? તમારું શું માનવું છે? આ જે ઘટના બની એનાથી સર્વપ્રથમવાર આમ આદમી પાર્ટીનું નર્મદા જે સ્થાનિક સ્વરાજ્યનું રિઝલ્ટ છે ખૂબ સારું કહેવાય એવું આવ્યું હતું. ને જો આ રિઝલ્ટ આવ્યું તો શું કઈ ફટકો પડ્યો એવું તમને લાગે છે? હવે તમે કહો છો કે એમને પક્ષ વિશે એમને કઈ નુકસાન, મતલબ નતું એમને બરાબર ગમતું. એ જી. બિલકુલ ખોટી વાત છે. હમ, એમને એવું હોત તો અમને પહેલાથી જાણ હતી. અને જી. જેટલી પણ પ્રક્રિયા થઈ છે બધાની સહમતિથી થઈ છે. હમ, અગર હમ, એમને કોઈ પણ વાંધો ઉઠાવો હોત તો અમે તો એક નાઈટ પહેલા મળેલા હતા. એક દિવસે પહેલા અમારી જી. ખેતરભાઈ જી. પણ આવેલા. અમારી કમિટી બધું ડિસાઈડ હમ, પણ કરી હમ, લીધું હતું. હમ, તો મને નથી લાગતું આ સાચી વાત છે. હમ, અને તમે હમ, એમને જોયું અંદર બોલતા? એ તો પોલીસ વાંચે છે ને સ્ટેટમેન્ટ. જી. એ જે જી. લખેલું છે ને ટાઈપ્ડ જી. છે. જી. એ લોકો ટાઈપ ટાઈપ કરે જી. છે શું? જી. 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 જબાન રાતે 10 વાગે કોઈનું સ્ટેટમેન્ટ લો. આખો દિવસનું માણસ ફર્યા કરે છે, હમ, ટેન્શનમાં છે. તો હમ, તમે એમની જગ્યા વિચારીને હમ, મૂકો અને વિચારો શું પરિસ્થિતિ હશે, શું મેન્ટલ સ્ટેટ હશે એમની. હમ, 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 પ્યોર લોજિકલ આ દબાણ છે. જી. અને એ લોકો સ્ટ્રેસ્ડ આઉટ હતા. એ જી. અમારા જોડે છે. અમે એમના જોડે હાલ હમણાં હું પોલીસ સ્ટેશન જ છું. એ હમ, મારા હમ, જોડે બેસીને સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. એ જી. મારા જોડે જ છે હમણાં. અમે બધા જી. કાર્યકર્તા હાલ હમણાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન જ છે. જી. રાધિકાબેન, તમે પણ પોલીસ સ્ટેશન છો. તમે આ જે ઘટના બની એ અંગે હવે શું એક્શન આમ આદમી પાર્ટી સાથે જ ચેતર વસાવા અને તમારી આખી જિલ્લાની ટીમ કઈ રીતના હવે પગલાં લેશે? પગલા તો અમે આ જે કિડનેપર્સ છે એમની હમ, હિંમત એટલી વધી ગઈ છે, ગુંડાગર્દી એટલી વધી ગઈ છે. તો જી. એમના સામે એફઆઈઆર તાત્કાલિક કરવામાં આવે. હમ, હમણાં હાલમાં એક વિડીયો વાયરલ થાય છે જે જી. અહીંયાના સાંસદ છે ને એમના છોકરાનું, જે જી. બંદૂક લઈને એમની તાનાશાહી બતાવે છે, બંદૂક પણ ફોડે છે. તો જી. આ કિડનેપ જે કરી ગયા હતા, અગર હમ, બંદૂક એમના હાથમાં એ સમય હતી તો હમ, એ જાનનું પણ નુકસાન થઈ શકતું હતું કે નહીં? એ હમ, લોકો આટલી ગુંડાગર્દીમાં હતા, ધાડિયા પાડ્યા લઈને ગાડીમાં એ લોકો બેઠેલા હતા. તો હમ, આ તો સતત ગેરકાયદેસર છે. આખું જી. અલગ ભંગ કર્યું છે કાયદો. અને જી. પોલીસ અગર નથી આ નોંધ લેતી તો શરમની વાત છે પોલીસની. એમને જી. પોલીસ રાધિકાબેન, બનવાનું કોઈ જી. મતલબ જ નથી.
રાધિકાબેન, તમે વાત કરી કે તમારી પાસે એવા સટીક પુરાવા છે જેનાથી તમે તમારા કાર્યકર્તાઓને સાચા સાબિત કરી શકશો. તો તમે શું અમારા દર્શકોને ખાલી કહી શકશો કે એવા તો તમારી પાસે શું પુરાવા છે જેનાથી આ ઘટના છે એ એમાં તમારા કાર્યકર્તાઓ સાચા સાબિત થશે? મારા પાસે થોડા એવા વિડીયોઝ આયા છે, એવા જીપીએસ ટ્રેક્સ આયા છે, જી. એવા લોકેશન્સ આયા છે જ્યાં કઈ ગાડી કઈથી નીકળી અને એના હમ. પાછળ કઈ ગાડી હતી અને કઈ ગાડીથી કોણ લેવા ગયો અને કેવી રીતે ટ્રાન્સફર કરાયું, એ આખો વિડીયો છે મારા પાસે. અને એ જાહેર છે. એ વિડીયો અમે નથી બનાવેલું, પણ આ જી. જાહેર રોડ પર કામ થયું છે. જી. જાહેર કેવી રીતે એક ગાડીથી બીજી ગાડીમાં ટ્રાન્સફર કર્યું હતું, એ આખો વિડીયો છે અમારી પાસે. જી. આખી લોકેશન ટ્રેકિંગ છે અમારી પાસે અને એ અમે ચોક્કસથી આપીશું. જી રાધિકાબેન, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા અને અમારા દર્શકો સાથે વાત કરી તે બદલ આપનો આભાર. જી. જી.